નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક આકાર લઈ રહ્યો છે, જેમાં ચોરી, અકસ્માત, આપઘાત સહિતના બનાવોમાં અચાનક વધારો થયો છે। તેવામાં વધુ 2 ઘટના સામે આવી હતી। મળતી વિગતો મુજબ ધર્મશાળા વિદાકોટ હાઈવે પર બનાવ બન્યો હતો। સિણાઈના 34 વર્ષીય રમેશ વાણિયા જેસીબી ચલાવી એક સાઈડથી બીજી સાઈડ જતા હતા, ત્યારે અચાનક જેસીબી પડી જતા ચાલક દબાઈ ગયો હતો। આસપાસના લોકોએ ચાલકને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ખાવડા સરકારી હોસ્પિટલ અને બાદમાં ભુજ જીકે જનરલમાં ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। જ્યારે અદાણી ગ્રીન ખાતે કામ કરતા અને અહીં રહેતા સુરેન્દ્રકુમારની તબિયત લથડતા તેઓને સારવાર માટે જીકે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। બનાવને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ભુજ તાલુકાના હાજાપર ગામે 31 વર્ષીય યુવાન શબ્બીર અલીભાઈ જામની હત્યા કરવામાં આવી હતી, જેમાં શકદાર એવા મથડાના અરવિંદ સથવારાની પૂછપરછમાં તેણે કબૂલાત આપતા પદ્ધર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। શનિવારે રાત્રે હાજાપરના તળાવ પાસે તીક્ષ્ણ હથિયારના ઘા મરાયેલી હાલતમાં શબ્બીરની લાશ મળી હતી। પદ્ધર પોલીસ મથકે શકમંદ તરીકે અરવિંદને જાહેર કરી તેના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી। ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સિસ તથા સીસીટીવી ફૂટેજ ચકાસી અલગ અલગ ટીમ બનાવી શકમંદોની પૂછપરછ કરાઈ હતી। પૂરતા પુરાવા મળતા આરોપી અરવિંદ જયંતિ સથવારાને ઝડપી આ હત્યાનો ભેદ ઉકેલી લેવાયો હતો। જુગાર રમતા સમયે લીધેલા 10,000 આપવા માટે બાઇક પર લઈ જતા સમયે રસ્તામાં બોલાચાલી થઈ હતી। ત્યારબાદ આરોપીએ મૃતક પાસેથી છરી પડાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું હતું। તારીખ 1/8ના રોજ મરણ જનાર શબ્બીરભાઈ જામના બહેને પદ્ધર પોલીસ સ્ટેશનમાં એક ગુમ નોંધની નોંધ કરાવેલી હતી, જેમાં એમના ભાઈની ગુમ નોંધ દાખલ કરેલી હતી। અને ત્યારબાદ પછી એમની જે હાજાપર ત્યાં રાતા તલાવડી છે ત્યાં એમને લાશ મળી આવેલી અને જેની ઉપર તીક્ષ્ણ હથિયારોથી ઈજા કરેલી એમાં મળી આવેલી લાશ એવી હાલતમાં, એટલે મર્ડરનો શંકા ગઈ હતી। અને પછી ચિરાગ કોરડિયા સાહેબ જે આપણા આઈજી છે તેમના દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા અલગ અલગ ટીમ બનાવી, જેમાં એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને જુદી જુદી ટીમો બનાવી, જેમાં સ્થાનિક પીઆઈ જે છે શ્રી ચુડાસમા, એલસીબી અને એસઓજી દ્વારા સીસીટીવી ફૂટેજ અને બીજા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરી અને શકદાર તરીકે અરવિંદભાઈ સથવારા કરીને જે એક છે એની ઉપર શંકા હતી અને એને પૂછપરછ કરવામાં આવી અને એણે પછી પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો અને આ જે ખૂનનો ગુનો છે એ પોતે જ કરેલ છે એવું પ્રમાણેની એણે કબૂલાત કરેલ છે। અન્ય કોઈનો સાથ સહકાર નથી। આ બંને જણા સાથે જ ગયા હતા એ જગ્યાએ અને એમને બંનેને ઝઘડો થયો હતો અને ઝઘડામાં પછી ઝપાઝપી એને મારામારી થઈ હતી અને એમાં અરવિંદ સથવારાએ પોતાની પાસે જે છરી હતી એના વડે અને તીક્ષ્ણ ઘા મારીને એની હત્યા કરેલી હતી। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ બંને જણા જે અરવિંદ સથવારા છે એ અંજારનો છે અને આ લોકો જુગાર રમવા સાથે બેસતા હતા અને એમાં આણે 10,000 રૂપિયા મરણ જણારે લીધેલા હતા, એટલે એને પાછા આપવાના હતા, જે પેલો પાછા માંગતો હતો અને એ બાબતમાં એમને ઝઘડો થયો હતો। નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામના ગેટ પાસે ગાંજો વેચવા આવેલા શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો। આ બાબતે નખત્રાણા પોલીસમાંથી મળતી વિગતો મુજબ એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ભુજના જુસબ મામદ ગગડાના કહેવાથી સુરેન્દ્રનગરનો 42 વર્ષીય સુલેમાન મિયાણા સુરેન્દ્રનગરમાંથી માદક પદાર્થ ગાંજો મેળવી પોતાની રિક્ષામાં 10.115 કિલો ગાંજો લાવી નાની ખોંભડીમાં માલની ડિલિવરી આપવા આવ્યો હતો, ત્યારે પકડાઈ ગયો હતો। પોલીસે 1,01,150નો ગાંજો અને રિક્ષા કબજે કરી સુલેમાનની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 શખ્સો હાજર મળ્યા નથી। નખત્રાણા પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પૂર્વ કચ્છ જિલ્લામાં ડ્રગ્સની બધી અટકાવવા માટે એસપી સાગર વાઘમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે આદિપુર પોલીસ તપાસમાં હતી, ત્યારે તરણતારણ જિલ્લાના શખ્સને હેરોઇન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો। મળતી વિગતો મુજબ પીઆઈએમસી વાડાની સૂચનાથી ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે ગડપાદરથી અંજાર જતા રોડ પર જુમાપીર ફાટક પાસે એક ઇસમ માદક પદાર્થ લઈને આવે છે, જેના આધારે ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। પંજાબના તરણતારણ જિલ્લાના 38 વર્ષીય બલદેવસિંહ બિરાજસિંહને ઝડપી લેવામાં આવ્યો હતો।
તેની પાસેથી 15.21 ગ્રામ હેરોઇન કિંમત ₹7,60,500નો મુદ્દામાલ વેચાણ અર્થે રાખેલ હતો. તેને પકડી લેવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા તરણતારણ જિલ્લાના બલરાજસિંહ લાલસિંહ પાસેથી માલ લીધો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે મોબાઈલ, વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુન્દ્રામાં જૂના પોર્ટ રોડ પર આવેલ દાદા દાદી પાર્કની સામે હરિઓમ રેસીડેન્સીની ઓફિસમાં ફરિયાદી સાથે 5 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. આ મામલે મુન્દ્રામાં રહેતા વિશાલ આસરે ફરિયાદ નોંધાવી હતી. જે પ્રમાણે ફરિયાદી પોતાની દુકાને હતા ત્યારે આરોપી રાજસ્થાનના રાહુલ ચંદ્રકાંત ભોજક અને અમદાવાદના યુવરાજસિંહ વાઘેલા આવ્યા હતા અને પોતાની કંપનીની જાહેરાત કરી રોકાણ કરવા માટે સમજાવ્યા હતા અને 5 લાખ રૂપિયાનું રોકાણ કરાવી ધંધામાં ભાગીદાર બનવાની વાતો કરી હતી. જો કે બાદમાં ધંધો ચાલુ ન કર્યો અને રૂપિયા પણ આપ્યા ન હતા, જેથી ફરિયાદીએ રૂપિયા માંગતા હાલે ગાંધીનગર મૂળ પાટણના સંજય પ્રજાપતિએ માત્ર વાયદા આપ્યા, પરંતુ 1 વર્ષથી રૂપિયા મળ્યા નહીં, જેથી અંતે મુન્દ્રા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભૂકંપે સંભવિત ઝોન 5માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં અનેક સક્રિય ફોલ્ટ લાઇન આવેલ હોવાથી અવારનવાર ભૂકંપના નાના મોટા આંચકાઓ અનુભવાતા રહે છે. જુલાઈ મહિનામાં શ્રેણીબદ્ધ આંચકાઓના દોર બાદ આજે સવારે 7 કલાકે કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠી હતી. આ અંગે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરથી પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના ધોળાવીરાથી 26 કિલોમીટર પશ્ચિમ ઉત્તર દિશાએ ભૂકંપ અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.7 અંકિત થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી 10.3 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ગૌરવ ચૌહાણના જણાવ્યા અનુસાર કચ્છમાં આવેલ ફોલ્ટમાંથી આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટની ઉત્તરે આ ભૂકંપ આવ્યો હતો. આઇલેન્ડ બેલ્ટ 4 મોટા ભાગમાં વહેંચાયેલું છે, જેમાં પશ્ચિમ સેગમેન્ટ, ખડીર સેગમેન્ટ, બેલા સેગમેન્ટ અને ચોરાર સેગમેન્ટનો સમાવેશ થાય છે. આ ચારે સેગમેન્ટ નાના નાના સ્ટ્રાઇક સ્લીપ ફોલ્ટના કારણે અલગ થયા છે. આજે સવારે આવેલ ભૂકંપ પશ્ચિમ અને ખડીર સેગમેન્ટ વચ્ચે આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટના કોન્સોલેશન ઝોનમાં આવેલ છે, જ્યાં 2 ફોલ્ટ એકબીજાથી મળે છે, જે વિકર ઝોન હોવાથી ત્યાંથી ઉર્જાનું સરળતાથી વિસર્જન થાય છે. વર્ષ 2093માં આ વિસ્તારમાં 5.6 મેગ્નિટ્યુડ અને 2004માં 4 મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો હતો. જિલ્લામાં ભુજનો હાર્સમાં જ્યુબિલી ગ્રાઉન્ડ વિસ્તારમાં ગટર લાઇનની સુધારણાના મંદ ગતિએ ચાલતા કામના કારણે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઈ છે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ સમીપે જિલ્લા કોર્ટ્સ, જિલ્લા સેવા સદન, એસપી કચેરી, બહુમાળી ભવન આવેલ હોવાથી આ માર્ગ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ રસ્તા પર નગરપાલિકાની ગટરની લાઇન બેસી જતા છેલ્લા થોડા દિવસોથી સમારકામ કરવામાં આવી રહ્યું છે. ગટર લાઇનના કામના કારણે એક તરફનો માર્ગ બંધ થતા કામકાજના દિવસે સવારથી જ ટ્રાફિકની સમસ્યા વિકટ બની હતી. સવારના સમયે જ્યુબિલી સર્કલ પર લાંબો ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતારો લાગી હતી. નોકરી ધંધાર્થે જઈ રહેલા લોકો અટવાયા હતા. ટ્રાફિક પોલીસે વ્યવસ્થા સંભાળી હતી, પરંતુ મોટી સંખ્યામાં વાહન પસાર થતા હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. આ તકે વિપક્ષી કોંગ્રેસના નગરસેવકોએ નગરપાલિકાના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા. શહેરના મુખ્ય માર્ગ પર મંદ ગતિએ કામ ચાલી રહ્યું છે. કામકાજના દિવસોમાં ભારે ટ્રાફિક જામના કારણે શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. ભુજવાસીઓને નગરપાલિકા તંત્રએ બાનમાં લીધા છે. લોકો પરેશાન થઈ રહ્યા હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશોને તેની પરવા ન હોય તેમ ગટર લાઇનનું કામ ઝડપભેર પૂર્ણ થાય તે માટે કોઈ હોદ્દેદારો સ્થળ પર જોવા મળતા નથી. માત્ર ઉદ્ઘાટનો અને ખાતમુહૂર્તમાં જ નેતાઓને રસ હોય તેમ લોકોની મુશ્કેલીની કોઈ દરકાર ન લેતું હોવાનો આક્ષેપ કર્યો હતો. આપણે જ્યુબિલી ગ્રાઉન્ડ જે ભુજ શહેરનો એક ટ્રાફિક સમસ્યાનો પણ માથાનો દુખાવો, આવી જગ્યા ઉપર જ્યારે ગટરની લાઈન બેસી જાય અને 8-8 દિવસ સુધી જેની કામગીરી ન થતી હોય તો આ નગરપાલિકા કેટલી હદે નિષ્ફળ છે. આ અહીંયા એક મોટામાં મોટી જ્યારે ટ્રાફિકની સમસ્યા થતી હોય પણ નગરપાલિકાના શાસકોનો પેટનો પાણી નથી હાલતું. કરોડો રૂપિયાના જે ગટરની અને પાણીની લાઈનોમાં મોટા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે, એના ઉપર તાત્કાલિક અસરથી તમે જાગૃત નાગરિકો તરીકે કલેક્ટરશ્રીનું ધ્યાન દોરો, કલેક્ટરશ્રીને આ જગ્યા ઉપર લઈ આવો અને નગરપાલિકા કનેથી આ તાત્કાલિક કામો કેમ થાય. પવિત્ર શ્રાવણ માસ મહિનાના બીજા સોમવારે મેઘરાજાએ જિલ્લાના 7 તાલુકાઓમાં જળાભિષેક કર્યો હતો. આજે પવિત્ર એકાદશીએ પૂર્વ કચ્છના કંડલા, અંજાર પંથકમાં છૂટાછવાયો વરસાદ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અષાઢ મહિનામાં કચ્છ પર મેઘરાજાએ મન મૂકી હેત વરસાવ્યા બાદ 3 અઠવાડિયાથી મેઘવિરામ ચાલી રહ્યો હોય તેમ ધાબડિયા માહોલ વચ્ચે વ્યાપક વરસાદની આશાઓ ઠગારી નીવડી છે. છેલ્લા 2 દિવસો દરમિયાન કચ્છમાં છૂટાછવાયો વરસાદ નોંધાયો છે. આજે સવારે કંડલા, ગાંધીધામ પંથક, અંજાર અને આસપાસના વિસ્તારોમાં ઝરમર કે ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો. જિલ્લામાં ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર કે છાંટા વરસ્યા હતા. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે આ સપ્તાહના અંત સુધી કચ્છમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે.
લોકસેવાના કાર્યો માટે સતત જાગૃત રહેનાર રાપર વિસ્તારના જાગૃત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં વાગડ પંથક વિકાસ ક્ષેત્રે સૌથી આગળ થયો છે. આઝાદી બાદના 7.5 દાયકા સુધીમાં ક્યારેય ન થયા હોય તેવા અનેક વિકાસ કામો ધારાસભ્યના નેતૃત્વમાં થતા વાગડ પંથકના લોકોની સુખાકારીમાં વધારો થયો છે તેવી લાગણી આજે રાપરના ડાભુંડા ખાતે આયોજિત રોડના કામના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે સવારે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે 16 કરોડના માતબર ખર્ચે થનાર રાપર ડાભુંડા સહીથી ચિત્રોડ સુધીના 19 કિલોમીટર લાંબા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ વેળાએ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ રાપર વિધાનસભા વિસ્તારમાં માળખાગત સુવિધાઓની અધુરાશો પૂર્ણ કરી આ વિસ્તારના લોકોને રોડ, રસ્તા, ગટર, પાણી જેવી પાયાની સુવિધાઓની ક્યાંય ખોટ નહીં રહે તેવી ખાતરીનો પુનરોચ્ચાર કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે રાપર ધારાસભ્ય અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. રોડના કામનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરાયું હતું. સહી ડાભુંડા, ચિત્રોડ, ડેડરવા, ટિંડલવા ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા સમારોહમાં ઉપસ્થિત રાજકીય, સામાજિક ક્ષેત્રના આગેવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓનું પરંપરાગત સ્વાગત અને સન્માન કરાયું હતું. તાલુકા કોંગ્રેસની પુનઃરચના માટે પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો નખત્રાણા ખાતે કોંગ્રેસના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રદેશ મહામંત્રી સંજય આમરાણી, નુસરત પંજાબ પ્રભારી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, રામદેવસિંહ જાડેજા, રાણુભા જાડેજાની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે એકમાત્ર રાજેશ આહીરનું નામ ઉપસી આવ્યું હતું અને તેના નામ પર સર્વસંમતિ સંધાઈ હતી. રાજેશભાઈ 7 વર્ષથી તાલુકા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સંભાળે છે. શહેર કોંગ્રેસ પદે 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જ્યારે અનુસૂચિત જાતિ સેલ માટે એકમાત્ર ભાણજીભાઈએ ફોર્મ ભર્યું હતું. આખરી મંજૂરીની મહોર ટૂંક સમયમાં પ્રદેશ કક્ષાએથી જાહેર થશે. પોલીસે પ્રજાનો મિત્ર છે સાર્થક પૂરો કચ્છ પોલીસ કરી રહી છે. આડેસર પોલીસ મથકની મુલાકાત નાંદા પ્રાથમિક શાળાના ધોરણ 4 થી 8ના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક મુલાકાત લીધી હતી. ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરી અને જવાબદારીઓ અંગે જાગૃત બનાવવાનો છે. પીઆઈજીએમ વાળા તેમજ પોલીસ સ્ટાફે વિદ્યાર્થીઓને પીએસઓની ભૂમિકા, પોલીસ સ્ટેશનમાં દાખલ થતી ક્રાઇમ રિપોર્ટિંગ પદ્ધતિ, બારનીસી અને કાયદા માટે મહત્વપૂર્ણ LIB વિશે માહિતી આપી હતી. રમતગમત અને શારીરિક કસરત કેવી રીતે મહત્વપૂર્ણ હોય છે તેનું મહત્વ સમજાવ્યું હતું.